કન્ટિન્યુ બ્લોગની અંદર તો ફટાફટ આપણે નીકળીએ અને જોઈએ કોણ કોણ સાથે આવે છે અને પાંડવ યુગ વિશે કઈ રીતના ચર્ચા, પાંડવ કઈ જગ્યાએ રહે છે અને કઈ જગ્યાએ શું કરે છે એના વિશે આપણે અહીંના અમારા ગામડાના આજુબાજુ ગામડું જે જોરદાર ત્યાં જોવા લાયક છે. તો હું ત્યાં જઈશ અને ત્યાંનું ગામડાનું નામ અને તે ચર્ચા કરીએ. તો ચલો ફટાફટ મળીએ. લેટ્સ ગો. તમે જુઓ, આ છે મારી સ્કૂલ. હું નાનો હતો ત્યારે ભણ્યો હતો. અત્યારે રિનોવેટ જોઈ શકો છો. અત્યારે બહુ જોરદાર કામ ચાલુ છે, કેમ કે એવું હતું ને કે બહુ જૂની સ્કૂલ છે, એટલે અત્યારે બધું કામકાજ ચાલુ કર્યું છે. સ્કૂલના પાછળ જે તળાવ છે ત્યાંથી હું નીકળ્યો છું કે કઈ જગ્યાએ જવાનું છે. તમે આ બ્લોગની અંદર કન્ટિન્યુ બ્લોગ જોતા રહેશો તો તમને ખ્યાલ હશે. અમારા જે સ્કૂલ છે, પ્રાઇમરી સ્કૂલ, એના પાછળ જે તળાવ છે એ પણ કંઈક અલગ છે. અત્યારે તમે જોઈ શકો છો, આખું ભરાઈ ગયું છે. આ ધરોઈનું પાણીથી જે ભરાય છે આખું તળાવ તમે જુઓ. આ અમારા સ્કૂલની પાછળ આ જે સ્કૂલ છે, આ સ્કૂલની પાછળ તળાવ છે અને એના માટે અહીંયા બન્યું છે મહાદેવ છે. ત્યાં પણ બજરંગબલી દાદાનું મંદિર છે. આ રીતના છે. તો જુઓ ને, મારા પપ્પા નીકળી ગયા છે. આજે તો પપ્પા મોજ કરાવવાના છે. મારા પપ્પા કંઈક અલગ છે. તો કન્ટિન્યુ જોવાનું ભૂલશો નહીં. આ તમે જુઓ તળાવનો નજારો.